हेलो केम छे मारी यूट्यूब फैमिली। तो तमने बधाने जय माताजी। तो जो मेहंदी मूकता था तो मेहंदी मूकता मूकता मारी मम्मी हाथ कर्यो के बेन मारी तबियत थोड़ी बगड़ी गई छे, 2-3 नाका छे तो डूंगળી पाई देश। तो मैं कीधुं के हाँ हूँ पाई दઉં केम के मारा पप्पा घरे नथी ने मारो भाई छे ई मारा काकाना घरे लगन छे तो न्या लगन में काम करे छे अने मारा पप्पा बहार गया छे तो मारी मम्मी पाणी वाळता था तो एणे मने कीधुं के बेन हवे 3-4 हरिया छे तू पाई देश। तो मैं कीधुं के हाँ लाव हूँ पाई दઉં केम के हूँ 2 વર્ષ था सूरत गई छुं, काम तो नहीं भूली जाओ। तो मने पाणी ने एवुं वाळता आवडतुं तुं तो जो डूंगળી में पाणी वाळું छुं। आटली डूंगળી वावेली छे, आटली डूंगળી छे અને જો ધાણા ને એવું તો ખેતરમાં હોય જ છે ને ધાણા પણ પાકી ગયા છે। જો મસ્ત મજાના ધાણા આવી ગયા છે, કેવા સરસના છે ને હારા। તો હાલો ફ્રેન્ડ તો તમને બતાવું કે મારા પપ્પાને ડુંગળીમાં કાઈ રોગ છે। મને એવું લાગે છે કે આ ડુંગળી વાવી છે ને એમાં મને થોડોક રોગ બતાય છે, કેમ કે જો રોગ ન હોય ને તો ઊભા પાંદડા હોય અને રોગ છે ને તો આમાં ઊભા પાંદડા નથી। જો વાકડિયા વળી ગયેલા છે એટલે કે આમાં દવા છાંટવાની જરૂર છે હવે, પણ લગન છે એટલે હવે કાઈ કામ થાય નહીં 2-3 દિવસ, એટલા માટે 2-3 દી ખમવું જ પડશે અને કેમ કે મહેમાન બધા હોય તો કામ કરવી તો એને એમ થાય કે ઈ લોકો કામ કરે ને આપણે એ લગનમાં આવ્યા છે એવી એટલે હવે જો લગનમાં પડી ગયા છે તો ડુંગળી મને લાગે છે બગડી જવાની છે, કેમ કે વેલા હે ખબર તો પડે જ ને હું 50 વીઘાની ઓલી હતી એ તો હવે મારા લગન છે ને પછી આપણે કાઈ નથી। અહીંયા મારા પપ્પાને એમ જો કવડી મોટી વાડી છે, જો અહીંથી ચાલુ થાય ફરી 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 આમ સારે કોર છે, કેટલું વાવેલું છે જુઓ, ઘઉં છે પછી ડુંગળી છે સામે મેથીનો કેરો છે આ બાજુ ધાણા છે એવું બધું મારા પપ્પાને વાડીએ વાવેલું છે, કેમ કે કાઈ લેવા ન જવાનું જમીન હોય ને વાડીમાં આપણે બધું વાવી દેવાનું નહીં, આપણે કાઈ વાડી નહીં એટલે આપણે બધું લેવા જવાનું હોય તો આપણે જોઈ લેવું છે આપણું પાણી તો વાહે છે ને ઓલા આપણે કેરામાં થોડુંક પાણી વધ્યું નહીં। તમે મને વેલા કીધું વાળી લે એમ, તમે કીધું વાળી લે એમ, ના ના જોવા આવવા નથી ને તો તમે શું કીધું કે ના ના જો અડધો કેરો રહી જાય પાછું ઈની હરિયામાં આપણે આવવા દેવું પડશે। તો હાલો પાછું ઈની હરિયામાં આવવા દે કેમ કે પાણી પહોંચ્યું નહીં। ના ના એમ થોડુંક કરાય ઈ પછી તો પાછો આમાં મૂકો એને કરતા પહેલા એમ કર આ હરિયો પહેલા પી જાય પછી પાછું એમાં વાળી લેવાનું। તમારા બાપાની વાડી હતી? મારા બાપા નથી પણ મારા બાપાના ગામમાં તમારા બાપાની વાડી હતી ને તો એટલે મને ખબર હોય કે કેવી રીતે પાવાનું હોય એમ। ગાઈસ તમે જ કહેજો જો આ હરિયો બાકી છે ગાઈસ ને બતાવી દો જો કેમ કે ઓલો અડધું કોરું રહી ગયું છે તો પાણી વાળી લીધું છે। સાંભળ તો ખરી મારું તો સાંભળો। હા લ્યો આ એને કેરો છે એ વાળી લીધો છે અને આ હરિયામાં પાણી મૂકી દીધું છે તો મેં એને ચેતનાને એમ કીધું કે પેલા આ હરિયો પી જવા દે, પૂરું પી જાય પછી પાછું એમાં વાળી લેવાનું, ઓલું પછી પેલા એમાં પછી પાછું અત્યારે વાળવું પડે પછી પાછું આમાં વાળવું પડે। તો ગાઈસ આને શું કરાય કે પેલા આ પી જાય પછી ઓલામાં વળાય કે હવે અત્યારે વાળીને પછી પાછું આમાં પાછું મુકાય, તમે જ કહેજો। હું મારું તો એવું સજેશન છે કે પેલા આ કેરો છે એ પી જવા દેવાય, હવે આ કેરામાં પાણી આવેલું વાળેલું છે જો અહીંયા આવી ગયું છે તો આ પૂરો પી જવા દેવાય અને પછી છે આ કેરામાં પછી પાણી મુકાય। હારું હાલો વાળવું પડે, હારું હાલો તમે કયો ને એમ, હું કહું એમ નહીં બસ અલગ કહું છો 2 ફેર વાળવું ન પડે। ડુંગળી ને બધું નીંદેલું તૈયાર જ છે, કાંઈ ખાલી પાણી વાળવાનું છે, એક દવાની જરૂર હતી પણ કેમ કે લગન આવી જાય એટલે હવે દવા તો કઈ સટાહે નહીં એટલે ડુંગળી થોડીક બગડી જવાની છે। ડુંગળી વેલા સારવાર કરી હોત ને તો ડુંગળીને મસ્ત પાંદડાઈ થઈ જાત। જો રોગશાળો આવી ગયો છે આમાં, કેમ કે આ બેર જ થાય ને ઠંડી પડે અને પછી ગરમી થાય એટલે આવી કુકડાઈ ગઈ છે, જો ડુંગળી કુકડાઈ ગઈ છે ગાઈઝ। તો જે લોકોને વાડી હોય ઈ લોકો ડુંગળી કરતા હોય ને ઈ લોકો કહેજો કે આ ડુંગળીમાં કઈ દવા છાંટવાની, અમને તો ખબર છે પણ જે લોકોને ન ખબર હોય ને ઈ મને કહેજો, એટલે મને થોડીક ખબર છે કેમ કે હવે તો હું 2 વર્ષથી સુરત રહી ગઈ છું એટલે બહુ ખબર ન હોય, એટલે તમે લોકો કમેન્ટ કરીને કહેજો। વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।